સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલ વિરુદ્ધ અલગ અલગ જગ્યાએ પોલીસ ફરિયાદ થાય છે, તેની ધરપકડ પણ થઈ જાય છે. ત્યારે કીર્તિ પટેલ વિરુદ્ધ ખંડણી, ધમકી આપવી એ તમામ પ્રકારની. ત્યારે અમદાવાદના સામાજિક આગેવાન છે અતુલ દવે, તેમણે પણ કીર્તિ પટેલ વિરુદ્ધ પોલીસમાં એક અરજી આપી છે કે કીર્તિ પટેલ જે રીતે સોશિયલ મીડિયા ઉપર લોકોને બોલે છે, ધમકાવે છે, ડરાવવાનો પ્રયાસ કરે છે અને તેમનું ચરિત્ર હરણ કરવાનો પ્રયત્ન કરે છે, તે તમામ બાબતે તેમણે પણ એક અરજી આપી છે. એટલે આગામી દિવસોમાં જો આ અરજી ઉપર પોલીસ સંજ્ઞાન લે તો નિશ્ચિત છે ફરીથી એકવાર કીર્તિ પટેલની ધરપકડ થઈ શકે છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુતનેલ પટેલ. સ્વાગત છે આપનો અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ કીર્તિ પટેલની ધરપકડ કેમ ન થવી જોઈએ અને કીર્તિ પટેલ અંગે અતુલ દવે શું કહી રહ્યા છે. નમસ્તે, હું અતુલ દવે. કીર્તિ પટેલ નામની એક યુટ્યુબરની ગઈકાલે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ વ્યક્તિ ઉપર ભૂતકાળમાં અનેક ગુના નોંધાઈ ચૂક્યા છે. ગઈકાલે ધરપકડ થઈ જે ગુનામાં એ પછી પણ એક લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ થાય એવી પરિસ્થિતિ છે. એમાં કોઈ વ્યક્તિનું મકાન 4 વર્ષથી ખાલી નથી કરતી અને ભાડું પણ નથી આપતી, ઉપરથી ધમકીઓ આપે છે. આ વ્યક્તિ અત્યાર સુધીમાં સમાજના ઘણા શ્રેષ્ઠીઓ અને સંતોને પણ બદનામ કરી ચૂકી છે. ઘણા લોકો આને જવાબ પણ નથી આપતા. એની પાછળનું કારણ એવું હોય છે કે ભાઈ આવા વ્યક્તિની મોઢે કોણ લાગે અને આ જ વસ્તુનો ફાયદો ઉઠાવી આ વ્યક્તિ સતત સમાજના પ્રતિષ્ઠિત લોકો વિરુદ્ધ એલફેલ બોલતી જોવા મળે છે. ભૂતકાળમાં પણ આપે જોયું હશે કે ઇન્દ્ર ભારતી બાપુ ઉપર પણ ગંભીર પ્રકારના આક્ષેપો કર્યા, ઋષિ ભારતી બાપુ ઉપર પણ ગંભીર પ્રકારના આક્ષેપો કર્યા. એ સિવાય સમાજના શ્રેષ્ઠીઓ વિરુદ્ધ પણ આવા જ આક્ષેપો કર્યા છે. મારી ગુજરાત સરકારને વિનંતી છે કે આ વ્યક્તિ વિરુદ્ધ એવી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે જેથી કરી અને આ વ્યક્તિ લાંબો સમય સુધી જેલમાં રહે. મારી તો એથી આગળ વધીને એક વિનંતી છે સરકારને કે આ અને એની ટોળકી જે આમાં સામેલ છે એ તમામ લોકો વિરુદ્ધ ગુજસીટો હેઠળ કાર્યવાહી કરવામાં આવે. આ વ્યક્તિએ ગઈ 15 મેના રોજ મારા વિરુદ્ધ પણ એક સાવ ખોટો આક્ષેપ કરતો કોઈ લેડીઝનો ઓડિયો એના ઇન્સ્ટા ઉપર ચડાવ્યો હતો. એ પછી મેં સોશિયલ મીડિયાના માધ્યમથી એક જાહેર નોટિસ આપી હતી કે આ બાબતે કોઈ પુરાવા હોય તો રજૂ કરો, નહીતર માફી માંગો. એમને માફી ન માંગી એટલે પછી મેં ગઈ 27 મેના રોજ ઈસનપુર પોલીસ સ્ટેશનમાં એમના વિરુદ્ધ અરજી પણ કરેલી છે, જેમાં એ ઓડિયોમાં જે મારી બદનામી થઈ છે એ ઓડિયોની મેં પેન ડ્રાઈવ પણ આપેલી છે. આ વિડીયો જે કીર્તિ પટેલે મૂક્યો હતો અને એમાં જે લેડીઝનો અવાજ છે એ લેડીઝને આજે ફરીથી આ વિડીયોના માધ્યમથી હું કહેવા માંગુ છું કે બેન, તમારે કીર્તિ પટેલ સાથે જે કોઈ સંબંધ હોય એની સાથે મારે લેવા દેવા નથી, પણ હું તમને ઓળખતો જ નથી, ન ક્યારે તમને મળ્યો છું, છતાં પણ તમે મારા વિશે એકદમ હલકી કક્ષાની વાતો કરી છે. તમને ભાન પડે છે કે આવી વાતો કરવાથી એક વ્યક્તિના પરિવાર ઉપર, એની સમાજની પ્રતિષ્ઠા ઉપર શું અસર થશે? બસ તમને કોઈની પડી જ નથી, બસ જે મનમાં આવે બકી જવાનું. અને તમને આવું સમજી કે જવા દો ને યાર, આવા લોકોના મોઢે કોણ લાગે. પણ હું એમાંનો નથી ભાઈ, તમે સમજી લેજો. તમને એટલે જ બળ મળ્યું છે, તમે એટલે જ આટલા ચગ્યા છો કે તમને કોઈ જવાબ નથી આપતું, એટલે બેફામ થઈ ગયા છો તમે. અને તમારા વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થવી જરૂરી છે. આ કીર્તિ પટેલે જે બેનનો ઓડિયો
એના આ વિડીયોમાં મૂક્યો છે ને, એ બેનને હું કહું છું, જાહેર ચેલેન્જ કરું છું કે બેન, જો ખરેખર તમે જેવું કીધું એવી એક પણ વાત સાચી હોય ને, તો હું તમારી સાથે ઉભો રહીને મારા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવવા તમારી જોડે આવવા તૈયાર છું. શું હાલી નીકળ્યા છો? ક્યારે હું તમને મળ્યો? સાવ ખોટે ખોટું, બસ જે મનમાં આવે સલાવ તોડ પાણી સિવાયના કોઈ ધંધા આવડે છે તમને? શેના માટે આ કર્યું? મેં તમારો, તમે જેને ગુરુ માનો છો એના કુકર્મો બહાર પાડ્યા, એટલે તમે મને દબાવવા માટે થઈને આ ધંધા ચાલુ કર્યા. પણ એવી રીતે બિયાય ને એ અતુલ દવે નહીં, તમે ઘર ભૂલો છો. તમને એમ કે આવી રીતે દબાઈ જશે અને બંધ થઈ જશે ને તમારી જોડે સમાધાન કરવા આવશે એમ? સમાધાન કરવા તો તમે જવા દો, તમારી વાત સાંભળવા હું તૈયાર નથી. અને હું ગુજરાત સરકારને કહું છું કે ગુજરાતના પ્રતિષ્ઠિત નાગરિકોની, સંતો મહંતોની જો પ્રતિષ્ઠાની ગુજરાત સરકારને પડી હોય ને, તો આ ટોળકી વિરુદ્ધ ગુજસીટો હેઠળ કાર્યવાહી કરવામાં આવે. અરે એના વિરુદ્ધ ફરિયાદ થાય તો પોલીસ સ્ટેશનની બહાર જઈને વિડીયો બનાવે છે. સરકાર શું કરી રહી છે? પોલીસ શું કરી રહી છે? અને હું ઈસનપુર પોલીસને અને અમદાવાદ શહેર પોલીસ કમિશનરને પૂછવા માંગુ છું કે આજે 2 મહિના થયા મારી અરજી લીધી છે, મેં પુરાવો આપ્યો છે, છતાં એના વિરુદ્ધ કોઈ કાર્યવાહી થતી નથી. કેમ નથી થતી? અને આજે પણ એ વિડીયોના લીધે મારા જે વિરોધીઓ છે, જેને મારી કામગીરીથી વાંધો છે, એ લોકો મને બદનામ કરવા આજ પણ એ વિડીયોનો ઉપયોગ કરી રહ્યા છે. કીર્તિ પટેલ અને એની અંદર જે બોલતી હતી એની પાસે આનો જવાબ છે? આખા ગામની હોશિયારીઓ કરો છો મીડિયાની સામે. આવો સબૂત લઈને. એ છોકરીને હું પૂછું છું, હું ક્યારે તમને મળ્યો? ક્યારે મેં તમને ફોન કર્યો? ક્યારે હું તમને ક્યાંય લઈ ગયો? બસ ગમે તે મનમાં આવે બોલી નાખવાનું. તમે લેડીઝ છો એટલે તમને એડવાન્ટેજ મળી જાય છે. તમે ગાળો બોલો એટલે તમારી સામે કોઈ ન બોલે. જરાય નહીં ચાલે. હું ગુજરાત સરકારને વિનંતી કરું છું કે આ ટીમ વિરુદ્ધ, આ ટોળકી વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. નહીતર હું આ બાબતે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જઈશ. આમના બધા જ પુરાવા, આટલા ગુના બને છે, જેને હોય એને બદનામ કરે છે, અને સરકાર એક સામાન્ય કેસ કરીને છોડી દે છે. કેમ એના વિરુદ્ધ પાસા કે ગુંડા કે ગુસ્સીટો હેઠળ કાર્યવાહી નથી થતી? શું ગુજરાત સરકાર ઈચ્છે છે કે ગુજરાતના સમાજના શ્રેષ્ઠીઓ, ગુજરાતના સંતો મહંતોને સતત આ બદનામ કરે? એટલે ઇનડાયરેક્ટલી ગુજરાત સરકાર આવા તત્વોને પ્રોત્સાહન આપી રહી છે. મારી ગુજરાત સરકારને વિનંતી છે કે જો આ વખતે આ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં નહીં આવે તો આ બાબતને લઈને નામરાજ ગુજરાત હાઈકોર્ટમાં જઈશ. જય ગુજરાત. અતુલ દવેની વાત સાંભળીને આપણે શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે નવા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ તમે લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.